સમગ્ર ભારતભરની અંદર 23 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી। એમના આજે સપના તૂટ્યા છે। વિદ્યાર્થીઓએ દિવસ રાત મહેનત કરી, તનતોડ મહેનત કરી, પોતાના શોખો સાઈડમાં મૂકી અને દિવસ રાત એક કરી અને પરીક્ષા આપી અને જ્યારે આપીને બહાર આવ્યા ત્યારે એમને ખબર પડી કે પેપર લીક થઈ ગયું છે। સરકારના પાપે અને ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના સરકારના પાપે આજે આ દિવસ જોવાનો વારો આવ્યો છે। સરકારની આ ભૂલને કારણે શિક્ષણ માફિયાઓ જે બેફામ થઈ ગયા છે, એમની ઉપર કોઈ લગામ નથી, એને કારણે આજનો આ દિવસ જોવો પડ્યો છે। પણ વારંવાર આવડી મોટી પરીક્ષાઓના પેપર લીક થાય છે, એનો મતલબ સ્પષ્ટ છે કે સરકાર અને આ પરીક્ષા લેનાર તમામ તંત્રના લોકો આ મળીને કંઈક મિલીભગતથી કામ કરી રહ્યા છે। પ્રધાનમંત્રી આદેશ કરે કે આ પેપર લીક કૌભાંડમાં જેટલા પણ લોકો સામેલ છે એ તમામ લોકોની જાહેરમાં સરઘસ કાઢવામાં આવે અને પ્રધાનમંત્રી આજે રાજીનામું આપે। નીટની જે પરીક્ષા રદ થઈ છે એને લઈને આપ નેતા ધાર્મિક મથકે આવી પત્રકાર પરિષદ યોજી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। તેમનો આક્ષેપ છે કે પેપર લીકની પાછળ તંત્ર અને સરકારની ભાગીદારી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તાઓ સાંભળીએ વધુમાં તેઓ શું કહી રહ્યા છે। જે નીટની પરીક્ષા લેવામાં આવી હતી 3 મેના રોજ, એ આજે રદ કરી દેવામાં આવી છે। ગુજરાતભરમાંથી લગભગ 85,000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને સમગ્ર ભારતભરની અંદર 23 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી। એમના આજે સપના તૂટ્યા છે। આ 23 લાખ વિદ્યાર્થીઓના સપના નહીં, પરંતુ 23 લાખ કરતાં વધારે પરિવારોના સપના આજે તૂટ્યા છે। વિદ્યાર્થીઓએ દિવસ રાત મહેનત કરી, તનતોડ મહેનત કરી, પોતાના શોખો સાઈડમાં મૂકી અને દિવસ રાત એક કરી અને પરીક્ષા આપી અને જ્યારે આપીને બહાર આવ્યા ત્યારે એમને ખબર પડી કે પેપર લીક થઈ ગયું છે। એમને મહેનત કરવામાં પરિવારે પણ ખૂબ મોટો ફાળો આપ્યો, ખૂબ મોટી કમાણી એમના દાવ પર લગાવી દીધી, વિદ્યાર્થીઓને ખૂબ મોટા ખર્ચા કરીને ભણાવ્યા અને આ બધું કરવા છતાં પણ સરકારના પાપે અને ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના સરકારના પાપે આજે આ દિવસ જોવાનો વારો આવ્યો છે। ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતનો અને સમગ્ર ભારતનો વિદ્યાર્થી વર્ગ આજે ખૂબ નિરાશ થયો છે। સરકારની આ ભૂલને કારણે શિક્ષણ માફિયાઓ જે બેફામ થઈ ગયા છે, એમની ઉપર કોઈ લગામ નથી, એને કારણે આજનો આ દિવસ જોવો પડ્યો છે। ગુજરાતની અંદર અગાઉ પણ 24 જેટલા પરીક્ષાઓના પેપર લીક થયા હતા। ભારતભરમાં આ નીટનું પેપર પહેલી વખત નહીં, પરંતુ આની પહેલાં પણ 2017ની અંદર, 2021ની અંદર, 2024ની અંદર અને આજે એટલે કે 2026ની અંદર લીક થયું છે। એક વખત કદાચ ભૂલ હોઈ શકે, 2 વખત કદાચ ભૂલ હોઈ શકે, પણ વારંવાર આવડી મોટી પરીક્ષાઓના પેપર લીક થાય છે, એનો મતલબ સ્પષ્ટ છે કે સરકાર અને આ પરીક્ષા લેનાર તમામ તંત્રના લોકો આ મળીને કંઈક મિલીભગતથી કામ કરી રહ્યા છે। ત્યારે સમગ્ર વિદ્યાર્થી વતી આમ આદમી પાર્ટી આ સરકાર સામે માંગ રાખી રહી છે કે પ્રધાનમંત્રી ગુજરાત અને ભારતભરના તમામ વિદ્યાર્થીઓની માફી માગે, પ્રધાનમંત્રી આદેશ કરે કે આ પેપર લીક કૌભાંડમાં જેટલા પણ લોકો સામેલ છે એ તમામ લોકોની જાહેરમાં સરઘસ કાઢવામાં આવે અને પ્રધાનમંત્રી આજે રાજીનામું આપે, એવી આમ આદમી પાર્ટી સ્પષ્ટપણે માંગ કરી રહી છે। આવનારા સમયોની અંદર પણ ઘણી બધી પરીક્ષાઓ યોજાવાની છે, ત્યારે આ પરીક્ષાઓ પણ ખૂબ સારી રીતે લેવાય એના માટે સ્પષ્ટપણે સિસ્ટમ ગોઠવવામાં આવે અને જો તમારાથી સિસ્ટમ ન ગોઠવી શકાતી હોય, તમારાથી સારી રીતે પરીક્ષાઓ ન લઈ શકાતી હોય, તો આમ આદમી પાર્ટી માંગ કરે છે કે સરકાર પોતાની પરીક્ષા લેવાની સિસ્ટમ આમ આદમી પાર્ટીના એજ્યુકેટેડ વ્યક્તિઓને સોંપી દે, સારી રીતે પરીક્ષા કરીને બતાવશે। કોઈ નિર્ણય લેવામાં નહીં આવે અને સરકાર સુધી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી હરેક જિલ્લે કાર્યક્રમ આપશે, રોડ ઉપર ઉતરશે અને હું તો એવાન કરું છું ગુજરાતભરના વિદ્યાર્થીઓને પોતાના હક માટે બોલજો, પોતાનો હક માગજો, પોતાનો હક માગશો નહીં તો પછતાશો અને આ સરકાર સામે આપણે સૌએ અવાજ ઉઠાવવો જોશે, કારણ કે અન્યાય છે એ આ અન્યાય આપણી હારે જે થયો છે એ આપણા પાપે નથી થયો, વિદ્યાર્થીઓના પોતાના પાપે નથી થયો, પણ સરકાર અને સરકારી તંત્ર સાથે આ જે સિસ્ટમ સાથે જોડાયેલા ભ્રષ્ટ લોકો છે એને લીધે થયો છે। તેમની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।